જ્ઞાતિ ન હોય એની વાતું તો આઈથી વટથી કરવાની હોય, એમાં બીજી વાત ન હોય યાર. તું આગ લગાને આવી, હવે હળગાવાની જરૂર નથી યાર. હવે રાણો મારો રાણાની રીતે. હું ઘણી વાર કહું છું બાયલા કોઈથી બારવટા ન કરે, ઇતિહાસ મરદના જ હોય યાર. હું વાત કરું છું વ્યવહારની વાત કરું છું, સાંભળજો. ધર્મને બચાવવાની વાત કરું છું, સાંભળજો. અંદર અંદર બાંધવાની નહીં. ભગવાન ભોળાનાથને બે કડીમાં યાદ કરું, જલારામ બાપાને બે કડીમાં યાદ કરું. તમારા બે હાથ ખાલી અડધો મિનિટ માટે ઊંચા કરીને મને તાળીઓનો સાથ આપજો. આખા રાજકોટને ખબર પડે કે આજ આપણા બાપ દાદાની જસરાજની પૂર્ણ તિથિએ મળ્યા છે. આજ મર્દાને શ્રદ્ધાંજલિ દેવા માટે મળ્યા છે. અને મરદ માણાને શ્રદ્ધાંજલિ મર્દાનગીથી જ દેવાની હોય. હું ઘણી વાર કહું છું બાયલા કોઈથી બારવટા ન કરે, ઇતિહાસ મરદના જ હોય યાર. આ બહુ જાજુ ભણેલા હોય. એકચ્યુઅલી આટલું બધું ભડકાવ ભાષણ ન આપો લે. તમારી ભલી થાય, તમારી તમને ભડકાવ લાગે છે, આ ભડકાવ નથી. નાલંદા વિદ્યાપીઠ ઉપર જેથી મહમદ બખ્તિયારે ચડાઈ કરી, સાંભળી લેજો. આ બધા ભણેલા છો, વિદ્વાન છો, આમાં સમજદાર છો, એના માટે પહેલી વાત કરી દઉં. ઇતિહાસની વાત કરવા માટે હું તમને આવ્યો છું, તમે સાંભળવા બેઠા છો. નાલંદા વિદ્યાપીઠ 250 ઘોડા લઈને જેથી મહમદ બખ્તિયારે ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર. એ વિદ્યાપીઠમાં કોણ ભણતું હતું, કેટલા હતા? સ્વામી સચ્ચિદાનંદને ક્યારેક વાંચી લેજો. 10,000 વિદ્યાર્થી અને 1,000 પ્રોફેસર હતા. અને દુનિયામાં વિશ્વમાં મોટામાં મોટી લાઇબ્રેરી હોય તો એ નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હતી. બધાય સમજદાર છે એને કહું છું, સાંભળી લેજો આ કાન ખોલીને વાત. 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, 11,000 ટોટલ નાલંદા વિદ્યાપીઠમાં હતા. અને એમાં તમે જાણો છો, ન જાણતા હોય તો તમને વાત કરું, સાંભળી લેજો. અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા, આટલા બધા ભણેલ ગણેલ એજ્યુકેટેડ હતા. પણ એને વીરતા નો શીખવાડી. એને ધર્મનો બચાવ કેમ કરવો, રાષ્ટ્રનો બચાવ કેમ કરવો, ગૌ માતાનો બચાવ કેમ કરવો, કદાચ આવું નહીં શીખવાડ્યું હોય, ખાલી ભણવાનું શીખવાડ્યું તો હવે સાંભળજો. મહમદ બખ્તિયારે 250 ઘોડા, 250 ઘોડા લઈ ખુલ્લી શમશેર લઈને ચડાઈ કરી. ક્યાં જવું છે કે નાલંદા વિદ્યાપીઠ ભાંગવા? કે ત્યાં તો 11,000, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર છે. નાલંદા વિદ્યાપીઠને કેમ ભાગવી? તો કે તમને નહીં ખબર પડે. બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગવા માંડી. નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરી મહમદ બખ્તિયારે આખી નાલંદા વિદ્યાપીઠને ભાગી નાખી. 10,000 ની કતલે, 11,000 ની કતલે આમ કરી. આજે હજી રેલવે સ્ટેશન છે, ક્યારેક જાઓ તો તમે જોજો મહમદ બખ્તિયારના નામનું. હવે સાંભળજો, કતલે આમ કરી બધાને મારી નાખ્યા. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હળગાવી દીધી. એના ધુવાડા એટલા બધા નીકળ્યા કે શાસ્ત્રો એવું કહે છે, હું નહીં, કે 6 મહિના સુધી કે 3 મહિના સુધી ધુવાડાથી આખું આપ ઢકાણું હતું. અને એના ધુવાડા બંધ નહોતા થતા, લાઇબ્રેરી હળગતી હતી. એ કેવડી મોટી લાઇબ્રેરી છે, સ્વામી સચ્ચિદાનંદેના પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો છે. આવડી મોટી લાઇબ્રેરી હળગાવી દીધી. નાલંદા વિદ્યાપીઠને ભાગી તોડી નાખી. 11,000 ની કતલે 250 જણા આવીને તરવારના ઝાટકે વેતરી નાખ્યા. અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા. હું વાત કરું છું વ્યવહારની વાત કરું છું, સાંભળજો. ધર્મને બચાવવાની વાત કરું છું, સાંભળજો. અંદર અંદર બાંધવાની નહીં, હિન્દુમાં ભાગલા પડવાની વાત નહીં. અને તેથી સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા કે વીરતા પરમો ધર્મ. તેથી જો ભણતરની હારે હારે શૌર્ય શીખવાડ્યું હોત, તેથી જો માતૃભૂમિનું રક્ષણ કેમ કરવું શીખવાડ્યું હોત, તો હાથમાં તરવાર લઈને દાદો જસરાજજી યુદ્ધના મેદાનમાં ઉતર્યો ને એમ 10,000 નીકળી જાત. મહમદ બખ્તિયારના બાપની તેવડ નથી નાલંદાની સામે મીટ માંડી શકે. અને જો ભૂલમાં મીટ માંડે તો બોટિયું બારી કાઢી નાખે. પણ શીખવાડ્યું શું? એવી વાતું કરવા આવ્યો છું તમારી સામે. ધર્મને કેમ બચાવો, આપણા ધર્મનું રક્ષણ કેમ કરવું, એની વાતો આપણે કરવી છે, નહીં અંદરો અંદર બાંધી લેવા માટે. તો હવે સાંભળજો, ભગવાન ભોળાનાથ માટે બે કડી ગાવી છે. ત્યારે બધા જે બેઠા છે પહેલેથી છેલ્લે સુધી ખાલી અડધો મિનિટ માટે. અને પૈસા રહેવા દો યાર, માલ એ તો મોહબ્બત હે યાર. હા, પાછું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. આ બધાને કહું છું, ઘણા ડાયરામાં કહું છું, ઘણા વાતો કરતા. રૂપિયા તો એકચ્યુઅલી હાથનો મેલ છે લે. તમારી ભલી થાય, તમારી તમને જો હાથનો મેલ લાગતો હોય તો તમને મારા ગળાના હમસે લોન નો કરાવતા, રોકડે લઈ લ્યો. પૈસા પૈસા છે યાર, માલ હે તો મોહબ્બત હે. રૂપિયા હોય ને તો સોફામાં જગ્યા મળે. પૈસા ન હોય ને એટલે ઠેઠ છેડે ઓલા બુંગણ બાંધ્યા ને ન્યાય બેહવું પડે. એટલે પૈસાને હાચવજો, પૈસાને પ્રેમ કરજો. જો તમારી પાસે નાણું હશે ને તો તમારા પરિવારને, તમારા સમાજને કે જરૂર પડે તેથી દેશને કાયમ આવશે યાર. આજના યુવાધન માટે હું મારી વાતના બંધારણ બાંધતા પહેલા કહી દઉં. આજના યુવાનો જે ખોટા વ્યસનો કરતા હોય એના માટે, બધાય માટે નહીં, તો બધા યુવાનોને કહું છું કે તમે ભારતનું ભવિષ્ય છો યાર. આ વ્યસન કરતા હોય નાના મોટા તો મૂકી દેજો.
જલારામ બાપાની સાક્ષીએ મૂકી દેજો આ વ્યસનો બધાય. પહેલા તો તમારો પરિવાર બરબાદ થાય, પછી આ દેશ કે આ રાજ્ય બરબાદ થાય. એવું કરતા નહીં. તમને જન્મ દઈ અને મા બાપે તમારી ઉપર બહુ મોટી આશા રાખી છે યાર, કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે, કલેક્ટર બને, આઈપીએસ બને, સારો નેતા બને, આવી અપેક્ષા છે તમારા મા બાપને. આ બધા યુવાધનને એવું કહું છું કે તમે જોજો ક્યાંક એવા રસ્તે નો ચડતા અને ક્યાંક એવા વ્યસન વાળા ભાઈબંધ હોય ને તો એને વહેલા સીતારામ કહી દેજો યાર. હા, તમારા પરિવારને જાળવજો, તમારા વતનનું જતન કરજો. ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે બધાયને વિનંતી કરું, બે હાથ ઊંચા કરી અને મને સાથ આપજો અડધો મિનિટ માટે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય 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 જલારામ, જય જય જલારામ, જય જલારામ. કેમ હજી આટલા જ હાથ ઊંચા થાય છે યાર? તાળીઓ પાડી લ્યો, આવતા જન્મમાં બીજી તાળીઓ પાડવાનો વારો ન આવે યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. એ આ રઘુવંશી આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. આ મારું રાજકોટ, હા મારું રાજકોટ, હા મારું રાજકોટ, હા. અને હવે સાંભળજો, આ રઘુવંશી મારી સામે બેઠા છે, એવો મરદા મરદ સમાજ મારી સામે બેઠો છે. હું આ છપાખરું કાયમ ગાઉં છું, આલાકમાં બારોટનું. જેના બાપ દાદા, જેના કુળમાં જ્યાં મરદાનગી ભરી હોય, ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજા રામને યાદ કરવાનું મન થાય. આજ રઘુવંશી બેઠા છે ત્યારે રામને યાદ કરું. કેવો છે મારો રામ? આ બધાને વિનંતી યાર, મારે કંઈક બોલવું છે, કંઈક ગાવું છે, પણ મને મોકો તો આપો યાર. આ બધો અવાજ ઓછો કરો, બધા શાંતિથી બેસી જાઓ. તો પાછળ બધા જે બેઠા એ આ ડાયરો માણવા આવ્યા છે, એને શાંતિથી આ ડાયરાની મજા લેવાની મજા આવે યાર. એટલે બધાય થોડી વાર બંધ થઈ જાઓ, અવાજ ઓછો કરો બધાય. હા પાજી, ચીડિયો સેવે બાદ લડાવા, ગીદડ નુમે શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. अरे लिख रहा हूं अंजाम जिसका कल आगा जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. હા હા હા. એટલે બધાને વિનંતી મારી, આ બધા વડીલો જે આયોજકો છે એને કે બધાને થોડી વાર એક બાજુ, એમનો પોરો છે, એમનો આનંદ છે, હું સમજુ છું, પણ આ બધા બેઠા એ ડાયરો માણવા આવ્યા છે તો એને કંઈક ડિસ્ટર્બ ન થાય એવો આપણે આ ડાયરો કરવો છે. અને હું નીરવભાઈને અને ભાઈ આયોજકને કહું, આવતી વખતે મોટું ગ્રાઉન્ડ રાખજો યાર. મયુરભાઈ, આ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ તો નાનું પડ્યું યાર. ઈ પ્રેમ છે રાજકોટની જનતાનો, 18 વર્ણનો આયા. ખાલી એક સમાજ નહીં, બધાય ભેળા છે. આપણે હિન્દુ બનવું છે, મેં કીધું એમ. આ પૈસા તમે તમારે ફટાફટ લઈ લો, થોડાક રવા દેજો એટલે મને નશો રહે યાર. બસ હવે રેવા દો, હવે એટલા રેવા દો યાર, રેવા દો. માંદો માણા પથારીમાં પડ્યો હોય, 5 હાથ બાટલા ચડાવી દીધા હોય, તાવ ઉતરતો ન હોય, એના ઓછી કે 5 લાખ મેલી એવો હવારમાં બાટલા બંધ કરવા પડે યાર. ઈ પૈસાની તાકાત છે. તમારે વ્હાઇટનેસ બનવું હોય, તમારે બહુ રૂપાળું બનવું હોય, તમારે બહુ હેન્ડસમ બનવું હોય તો ક્યાંય દવાખાને જવાની જરૂર નથી. માલ બનાવી લ્યો, બ્યુટી એની હાથે આવી જાય યાર. પૈસા હોય તો હાલવું ગમે, પૈસા હોય તો બોલવું ગમે, પૈસા હોય તો જમવું ગમે યાર. આ પૈસાની તાકાત છે. અને પૈસા ખૂટી રહે એટલે તમે જાણો છો ને હું જાણું છું. હવે આ બધાની વિનંતી, આ વાદળી જભાવાળા ભાઈઓને, કે આ એક રૂપિયો આપણે ગૌશાળાના લાભાર્થી છે. મજા કરો, આમાંથી 1 રૂપિયો અહીંથી ક્યાંય આઘો પાછો થવાનો નથી. એ આપણે માવડિયું માટે વપરાવાનો છે. એટલે બધા વડીલોને વિનંતી કે આ એક બાજુ બધા આવી જાવ તો આપણે ડાયરાની મજા લઈએ યાર. આખી રાત આપણે આ વ્યવસ્થાની વાતો કરવામાં 12 સાડા 12 હમણાં થઈ જાય પ્રોટોકોલ મુજબ. એટલે તમે જાણો છો, હું જાણું છું. અને હવે સાંભળજો, તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું. ઘણા એવા છે
તમે તૂટી જાઓ તો એમ કે ના એકચ્યુઅલી નહીં બને લે, તારી ભલી થાય તારી. તું જો તારા મનને રાધા માનતી હો, સાંભળી લેજો રાજકોટ વાળા, તમારા માટે કહું છું, આ રાજકોટ તો આપણું રંગીલું સિટી છે યાર. તહેવાર બધે આવતા હોય, તહેવાર બધે ઉજવાતા હોય હીરોભાઈ, પણ રાજકોટમાં જે તહેવાર ઉજવાય ને એવા તો મને લાગે છે દુનિયામાં ક્યાંય ન ઉજવાય. એ આપણું રાજકોટ છે યાર. એ જે આપણું રંગીલું આ રાજકોટ છે. ત્યારે મને કહેવાનું મન થાય કે તું જો તારા મનને રાધા માનતી હો, નો માનતા હોય તો કઈ છે નહીં, પણ ઘણા એટીટ્યુડમાં ઈગોમાં જીવે છે, એના માટે કહું છું આ. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે હું મર્યાદા પુરુષોત્તમ રામ છું, એમાં બીજી વાત ન હોય યાર. કલર જ આવ્યો સાહેબ, બધે કલર આવવા પડે યાર. શૈલ શ્રંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ. એ મામા એ ભાઈ ભાઈ બધાને વિનંતી, સ્ટેજ ઉપર વજન જાજો થઈ ગયો છે એક્ચ્યુઅલી. આજો અહીંયા હાલો હાલો તમે ઉતરો, બધાય કાર્યકર ભાઈ ઉતરો પેલા. આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. વાહ વાહ મામા વાહ. ભલે જે જસરાજ દાદા ધર્મના કાજે ધીંગાણા આવ્યા, રઘુવંશી સમાજનું ગૌરવ, ભારત વર્ષનું ગૌરવ, કમલેશભાઈ કોઈ ઊભા ઈ આમ જીવ તો ઊભો ઊભો ઘોર કરજો, કોઈ મર્દાનગીથી જે માણસ પોતાના ધર્મ માટે ખપી જાય, ઈ જીવ ભગવાન શિવના ચરણોમાં જાય છે. ત્યારે ભગવાન શિવ માટે આ છેલ્લી કડી. શૈલ શ્રંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ, ઝૂટ તરંગ માલ વિમલ નીર ગાજે. लोचन त्रही लाल लाल चंदन की कोरी भाल, कुमकुम सिंदूर गुलाल भ्रगटी वरसाजे. હવે રાણો મારો રાણા ની રીતે. આ કમલેશભાઈ લોહરાણા માટે ગાઉં છું. શબ્દ ભ્રષ્ટ બન્યો છે એટલે આપણે લોહાણા કહી, પણ લોહરાણા લાહોરગઢમાં જેની રાજધાની હતી, જેને કોઈ દી કોઈને માથું ટેકાયું ન હોય, જેને ગલુડિયા કોને કોઈના પગમાં આળોટા માર્યા ન હોય, એની વાતું થાય. પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અને તણખલાના સહારે હવે તરવું નથી ગમતું. વાહ. હવે સાંભળજો, જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે, હવે જાજુ કોઈને કરગરવું નથી ગમતું. અને સતત ચાલી રહેલા કાફલાનો મુસાફિર શું રૂસવા, આ વિસામાં ને ઘણી મંજિલ મને ઠરવું નથી ગમતું. ત્યારે આ લોહરાણા માટે બે કડી મારે ગાવી છે. શું કીધું છે એના માટે? હવે નથી કરવી કોઈની હાજી રે, મારે કરવો એક લાંગ જીરાજી. અને અકબર તું, એ અકબર તું, એ અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે, એ હવે રાણો મારો રાણાની રીતે.